ચૂંટણી પંચે મહિલાઓ માટે 50% બેઠકો આરક્ષિત કરવા સાથે રોસ્ટર બદલવાની જાહેરાત કરતા જ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો। આ નિર્ણય માત્ર સત્તાના સમીકરણો જ નહીં પરંતુ સામાજિક તાણાવાણા પણ બદલશે। ઘણા વર્ષોથી મજબૂત પકડ ધરાવતા જૂના જોગીઓની પરંપરાગત બેઠકો અનામતમાં જતી રહેતા તેમની ઊંઘ હરામ થઈ શકે છે। પંચ દ્વારા રોસ્ટર બદલાવથી માત્ર સત્તા સમીકરણો જ નહીં પરંતુ સામાજિક તાણાવાણા પણ બદલાશે। ઘણા વર્ષોથી મજબૂત પકડ ધરાવતા હોદ્દેદારોને હવે નુકસાન થવાની સંભાવના છે કારણ કે તેમની પરંપરાગત બેઠક અનામતમાં જતી રહી છે। બીજી તરફ કોંગ્રેસ આ સમગ્ર ઘટનાક્રમને પોતાની સફળતા ગણાવી રહી છે। જો કે આ અંગે ભાજપની પ્રતિક્રિયા કંઈક અલગ જ જોવા મળી રહી છે। ભાજપના નેતા ભૂષણ ભટ્ટનું કહેવું છે કે રોસ્ટર બદલાયું હોવા છતાં કોઈ વિશેષ ફેરફાર નહીં આવે કારણ કે ઉમેદવારની પસંદગી હંમેશા વિસ્તારની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિના આધારે થતી હોય છે। સામાન્ય બેઠક હોય તો પણ ઘણીવાર કોઈ ચોક્કસ સમાજમાંથી ટિકિટ આપવામાં આવતી હોય છે। એસસી, એસટી અને ઓબીસી અને સામાન્ય સીટો આ પ્રકારે આવનારા દિવસની અંદર યોજાનારી ચૂંટણીની અંદર એનો નિયમ લાગુ પડશે અને જેના પરિણામે આવનારી ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી એ ધ્યાને લઈને લડશે। દરેક વર્ગ સમાજના લોકોને આનો લાભ મળે એને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટી એ આ પ્રકારની સીટોની ફાળવણી કરશે। આપના કહેવા મુજબ કે ક્યાંક ચર્ચાની વાત આવે કે આ સમુદાયને અન્યાય થયો કે આ સમુદાયની ટિકિટ કપાય કે આ મહિલાઓનું પ્રતિનિધિત્વ તો સમાજના દરેક વર્ગની અંદર દરેક લોકોને લાભ મળે તે દ્રષ્ટિએથી રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરનામું તાજેતરમાં હવે આપણે ચૂંટણીના ડંકા વાગી રહ્યા છે। ગમે ત્યારે અનાઉન્સમેન્ટ થઈ જશે બિહારની ચૂંટણી પછી, એટલે આના આધારે થશે। પ્લસ 2026માં નવું સેન્સસ પણ આવશે, તો બની શકે કે અત્યારે શોર્ટ ટાઈમ માટે હોય અને નવું વસ્તી આધારે નવા સીમાંકન પ્રમાણે નવું રોસ્ટર પછી ફરી આવે। અત્યારે આના પ્રમાણે ચાલશે। મને લાગે છે બહુ જ આ બધા સામાજિક ગણિત, રાજકીય ગણિત, આનાથી રાજકીય પણ બહુ મોટો પડઘો પડવા જઈ રહ્યો છે કારણ કે ઘણા બધાની ટિકિટો કપાશે। ઘણા બધા પ્રતિનિધિ છેલ્લા કદાચ 10-20 વર્ષથી હશે એ આ વખતે એમની ટિકિટ નહીં હોય, ત્યાં એ કાઉન્સિલર નહીં હોય એમના વિસ્તારમાં, એટલે પોલિટિકલ અસર પણ આવશે જ। પછી એની રિવર્સ ઇફેક્ટ પાછી એમના સમાજમાંથી આવે। આ બધું ચોકઠા ગોઠવી અને આનું કરવામાં આવ્યું છે। મને લાગે છે કે આ નિરંતર પ્રક્રિયા છે જેથી કરીને બધાને વારા પરથી ચાન્સ પણ મળતો રહે। વાસ્તવમાં ચૂંટણી પંચે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એક યુગ પ્રવર્તક નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ મહાનગરપાલિકાઓ સહિત તમામ સ્થાનિક એકમોમાં 50% બેઠકો મહિલાઓ માટે આરક્ષિત કરવામાં આવી છે। આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે જેનાથી રાજ્યના રાજકીય માળખામાં મહિલાઓનો હિસ્સો બમણો થઈ જશે। નવા રોસ્ટર બદલાવના કારણે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોની કુલ બેઠકોમાંથી અડધી બેઠકો પર હવે મહિલા ઉમેદવારો જ ચૂંટણી લડી શકશે। આનાથી મહિલાઓને સત્તામાં સમાન ભાગીદારી મળશે અને વર્ષોથી સ્થાન જમાવીને બેઠેલા પુરુષ નેતાઓના સમીકરણો બદલાશે જેનાથી વધુ સક્ષમ અને નવા મહિલા નેતૃત્વનો ઉદય થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની અંદર અનામત બેઠકોની ફાળવણી કરી એમાં જસ્ટિસ ઝવેરી પંચના અહેવાલને ધ્યાનમાં રાખી ગુજરાતની અંદર 27% બેઠકો અનામત રિઝર્વેશન થઈ। નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આવનારી ચૂંટણીઓની અંદર આ રિઝર્વેશન દાખલ કરવાથી સમાજના દરેક વર્ગને લાભ મળે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલા સશક્તિકરણની વાત કરીએ તો મહિલા સશક્તિકરણમાં પહેલી વખત કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત થઈ અને તે ધ્યાને લઈને 50% આજે 50% જેટલી મહિલાઓને અનામત બેઠકોની ફાળવણી। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા જ જાહેર થયેલા રોસ્ટરને કારણે ભાજપ હોય કે કોંગ્રેસ વર્ષોથી કોર્પોરેશનમાં અડિંગો જમાવીને બેઠેલા અનેક નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। ઓબીસી ક્વોટાના વધારાથી સામાજિક સમીકરણોનો નવો દાવ શરૂ થયો છે અને તેને આધારે અત્યારથી જ પક્ષોમાં ટિકિટ માટે લોબિંગ અને ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે।
આગામી દિવસોમાં આ નવા અનામત માળખામાં કયા જૂના જોગીઓનું પત્તું કપાશે અને કયા નવા ચહેરાઓનો ઉદય થશે તે જોવું રસપ્રદ રહેશે. જતીન બારોટ, GSTV, અમદાવાદ.